સ્વાગત છે મિત્રો તમારે મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો જુનિયર ક્લાર્કની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। કુલ જગ્યા 17 છે મિત્રો। ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો। જાહેરાત ક્રમાંક જોઈએ તો મિત્રો BMC 2025-26-18 જાહેરાત ક્રમાંક રહેશે। અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની જે તારીખ રહેશે તે 19/10/2025 થી 8/11/2025 સુધી રહેશે। તો આ પ્રમાણે મિત્રો જુનિયર ક્લાર્કની 17 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ભાવનગર યુનિવર્સિટી દ્વારા। હવે મિત્રો તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો તેની શૈક્ષણિક લાયકાત રહેશે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ સ્નાતક, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ પગાર ધોરણ જોઈએ તો મિત્રો પગાર ધોરણ 26,000 5 વર્ષ માટે ફિક્સ રહેશે અને ત્યારબાદ ફૂલ પગાર મળવાપાત્ર રહેશે। મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ત્યારબાદ મિત્રો વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો જે અનામતના ઉમેદવારો છે તેમને છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મિત્રો જે અનામતની જગ્યાઓ છે તે આ પ્રમાણે છે। કુલ 17 જગ્યા છે જેમાં અનુસૂચિત જાતિમાં સામાન્યમાં 1 જગ્યા, ત્યારબાદ અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા, ત્યારબાદ SC/BC ઉમેદવારોમાં સામાન્યમાં 3 જગ્યા અને મહિલા માટે 1 જગ્યા, ત્યારબાદ EWS કેટેગરીમાં સામાન્યમાં 1 જગ્યા અને બિન અનામતમાં 6 જગ્યા અને મહિલા માટે 3 જગ્યા રહેશે। ટોટલ મળીને 17 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો જે અગત્યના મુદ્દાઓ છે તેની ચર્ચા આપણે કરીશું અહીંયા। રમતવીરો માટે મિત્રો 5 જે મિત્રો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા ઉમેદવારોને 5% ગુણ ઉમેરી આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે હવે મિત્રો ઓનલાઈન અરજી તારીખ 9/10/2025 થી 8/11/2025 રહેશે। ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મિત્રો ફી જોઈએ મિત્રો તો મિત્રો અનામત વર્ગના ઉમેદવારો 250 રૂપિયા ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટર સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે। તો અનામત ઉમેદવારોને મિત્રો ફી ભરવાની રહેશે। તો મિત્રો આ પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો જુનિયર ક્લાર્કની 17 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને મિત્રો કોઈ પણ સ્નાતક ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે। તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતો તે સર્વ ઉમેદવારે નોંધ લેવી વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।